ખેડા નડિયાદથી છેક અમદાવાદ સુધી આવવાનું કોઈ કારણ? ના, એટલે અહીંનું મેં સારું સાંભળેલું હતું. અહીં મારા બાબાનો અનુભવ છે. મારા પીપળજના કેટલાય જણોને કેટલા જણા? લગભગ 15 થી 20 જણ અહીંથી કેનેડા અને અમેરિકાના બીજા. અત્યારે બી પીપળજના કોઈ બીને જવું તો મારો કોન્ટેક્ટ કરીને એમનો નંબર આલું છું નિશિતભાઈનો, અને ફોન કરીને મળવા માટે સ્ટુડન્ટ માટે જાય છે. તો આપણે ફાઇલ મૂક્યા પછી ટેન્શન રહે હે કે વિઝા મળશે નહીં મળે, મળશે નહીં મળે, એવું થતું હતું? એવું કશું થતું નતું. વિશ્વાસ હતો તમારા ઉપર. हेलो दोस्तों, मैं निशित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज, एक बार फिर आपका सामने प्रेजेंट है एक और पेरेंट्स कस्टमर जिनको कनाडा का विजिटर वीजा लगा है, वो भी कॉन्वोकेशन के बेस पे। ये जो कस्टमर अहमदाबाद से बिलोंग नहीं करते हैं, अहमदाबाद के पास में ખેડા डिस्ट्रिक्ट खेड़ा से बिलोंग करते हैं और वीजा लेने के लिए यहाँ पर आए थे। उनका लड़के को केयर इमिग्रेशन नहीं, स्टूडेंट वीजा के बेस पर कनाडा भेजा था। कनाडा की रियल स्टोरी क्या है, अभी क्या कनाडा में रियल में हो रहा है, वो भी चर्चा करेंगे उनसे। उनके लड़के का वहां पर कैसा जॉब स्टडी चल रहा है, वो भी बात करेंगे। उनको वीजा लगा, कितने टाइम में लगा, कौन से डॉक्यूमेंट हुए, और डॉक्यूमेंट के अंदर केयर इमिग्रेशन ने उनको अगर कोई डॉक्यूमेंट मालूम नहीं पड़ रहा था, कैसे उसको एक्सप्लेन किया, सारी चर्चा करेंगे, लेकिन हमारी लोकल लैंग्वेज गुजराती में। तो वीडियो ने आगे बढ़ाइए। આ વિડીયોની અંદર જો તમારા ફેમિલીમાંથી પણ કોઈ કેનેડામાં છે અને તમને સ્પોન્સર કરવા તૈયાર છે અને તમે કેનેડાના વિઝા લેવા માંગો છો, તો આ વિડીયો તમારા માટે મદદરૂપ થઈ શકે છે. વિડીયોને આગળ વધારીએ. મારી સાથે છે કમલેશ કુમાર કાંતિલાલ પંડ્યા અને હિનાબેન કમલેશ કુમાર પંડ્યા. કમલેશભાઈ કેમ છો? બસ મજામાં. કમલેશભાઈ થોડો પરિચય આપો. તમારે રહેવાનું ક્યાં છે, ક્યાંથી બિલોંગ કરો છો, ફેમિલીમાં કેટલા લોકો છે? હું કમલેશ પંડ્યા, નડિયાદની બાજુ પીપળજ ગામ છે, ડિસ્ટ્રિક્ટ ખેડા, ત્યાંથી આવું છું. અને મારા બાબાને લગભગ 1.5 વર્ષ જેવું થયું અહીંથી વિઝા લઈને કેનેડા. 1.5 વર્ષ જેવું થયું અને હવે એનું કોન્વોકેશન આવ્યું. એનું કોન્વર્સેશન અને આવ્યું. જેના બેઝ ઉપર લીધા એના તમે. બેઝ પર મેં કમલેશભાઈ, તમે એ કામકાજમાં શું કરો છો? હું અત્યારે મારે ખાતરનો ડેપો ચાલુ છું. તો કમલેશભાઈ, ખેડા નડિયાદમાં બી ઘણા બધા કન્સલ્ટન્ટ છે, તો ખેડા નડિયાદથી છેક અમદાવાદ સુધી આવવાનું કોઈ કારણ? ના, એટલે અહીંનું મેં સારું સાંભળેલું હતું. અહીં મારા બાબાનો અનુભવ છે. મારા પીપળજના કેટલાય જણોને કેટલા જણા? લગભગ 15 થી 20 જણ અહીંથી કેનેડા અને અમેરિકાના બીજા સ્ટુડન્ટ વિઝા અપાય છે. ખેડાની અંદર નડિયાદ તાલુકો, પીપળજ ગામના જ મિનિમમ 15 થી 20 જણ, કદાચ એનાથી વધારે જ હશે, એટલા લોકોના કેર ઇમિગ્રેશન એ જ કેનેડા અને યુએસ છેલ્લા 5 વર્ષમાં આટલું કામ કરે, એનાથી બી ઉપર હશે વધારે. અને અત્યારે બી પીપળજના કોઈ બીને જવું તો મારો કોન્ટેક્ટ કરીને એમનો નંબર આલું છું નિશિતભાઈનો, અને ફોન કરીને મળવા માટે સ્ટુડન્ટ માટે જાય છે. તો તમને કોઈ વરીને પાછળ ઠપકો આપે છે કે યાર તમે તો કેવા કન્સલ્ટન્ટનો નંબર આપ્યો, બોગસ કામ છે? ના, કોઈ એવું તો કશું પર્સનલમાં કહેતા હશે. કોઈ એવો અનુભવ તમને કહે છે ભાભી એવું કોઈ? કોઈ દિવસ એવો કોઈ ઠપકો મળ્યો કે? ના, ક્યાંયથી નથી મળ્યો. જેને બી થયો છે બધાએ મને સારું કર્યું છે. તમે સારા એજન્ટ ને સારું એવું મને બતાવી. એવું જરૂરી નથી કે ભાઈ વિડીયોના માટે જ બોલવું, તમે વિડીયો સાચું. માટે નહીં. હા, બસ સિરિયસલી કહું છું. બસ. હવે કમલેશભાઈ, જો તમને રૂબરૂ ફોન કરીને કહું છું કઈક એવું લાગે તો. બરોબર. હવે જયારે તમે ફાઇલ કરતા હતા તમારી પોતાની વિઝિટરની, તો જયારે બની શકે કે ફાઇલમાં અમુક વાર આપણને ખબર ના પડે કાગળની હાથે, તો અહીંયાથી જે મેડમ હતા એ પ્રોપર સમજાવતા હતા કાગળ? તમે મેડમ પ્રોપર મને સંભાળેલા, અને જે મેં બે કાગળ મૂકેલા એ મેડમ કહ્યું આ કાગળ નહીં ચાલે, એટલે કાગળ કાઢી લીધા. પછી મારું આગળ કામ ચાલ્યું છે, મને એ રીતે વિઝા મળ્યા છે. કેટલા દિવસમાં વિઝા થયા? મારે 15-20 દિવસમાં વિઝા આવી ગયા. 20 દિવસની અંદર જ? અને તમારું રિટર્ન વગેરે રિટર્ન હું તો 0 બતાવું છું, નીલ રિટર્ન ઉપર. તમારે કેટલા સંતાન છે? મારે એક સંતાન ને 2 બેબી છે. એક બાળક અને એક બાબો અને 2 બેબી છે. તો જે બાબો છે એ કેનેડા છે, રાઈટ? અને 2 બેબી છે અહીંયા છે. જોઈ લો. તો આ કેર ઇમિગ્રેશનની એક્સપર્ટી છે. કેર ઇમિગ્રેશનની એક્સપર્ટ ટીમ વિઝિટર વિઝા, કોન્વોકેશન્સ વિઝા, સુપર વિઝા, આના માટે માસ્ટર છે કેનેડાની અંદર. તમે સતત અમારા વિડીયો, અમારા કસ્ટમરના વિડીયો આવા જ એમની જોડે નિખાલસ બાણે ચોખ્ખી સ્પષ્ટ વાત કરતા વિડીયો તમને જોવા મળતા જ હશે અમારી આ ચેનલ ઉપર. કમલેશભાઈ, કેર ઇમિગ્રેશન આના માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ, વધારે પૈસા લીધા હોય? ના, કોઈ ચાર્જીસ કોઈ એવો એક્સ્ટ્રા કોઈ લીધા નથી. ભાભી તમને વાત કરીશ, તમે હાઉસવાઈફ છો? હા, હાઉસવાઈફ. તો તમને જયારે કમલેશભાઈ કીધું હશે ચલો આપણે નિશિતભાઈ ત્યાં ફાઇલ મૂકીએ અમદાવાદ, તો તમને એવું ના થયું એટલે છે અમદાવાદ જવાનું, આપણે ખેડામાં જ આટલા બધા કન્સલ્ટન્ટ છે? ના. કેમ, એનું કારણ? એમને અહીંનો અનુભવ હતો એટલે અનુભવ હતો એટલે તમે અહીંયા જ આવ્યા?
અને બાયોમેટ્રિક કરવાનું બધું કરવા માટે અહીંયાથી જ કર્યું અહીંયાથી જ કે કર્યું તો ક્યારે એવું કહેતા હતા કે કેર ઇમિગ્રેશન બરોબર સર્વિસ અથવા આપણને ફાઇલ મૂક્યા પછી ટેન્શન રહે હે કે વિઝા મળશે નહીં મળે એવું થતું હતું? એવું કશું થતું નતું, વિશ્વાસ હતો તમારા ઉપર એટલે હવે મારે વધારે કઈ પૂછવાનું રહેતું નથી આની અંદર, કારણ કે પૂછીશ આડા આવડી રીતે તો પણ જવાબ તો એક જ મળશે. ના એટલે કમલેશભાઈ, આજે તમે ટીચર હોય, અમે સ્ટુડન્ટ હોઈએ તમારા, તો તમારે એમના માર્ક્સ, પોઈન્ટ, રિવ્યુ, સ્ટાર જે કોઈ આપવાના હોય 10 માંથી, તો કમલેશભાઈ કેટલા આપશે? હું તો 10 માંથી 10 જ આલું છું. એવો અનુભવ જ છે મારા, અને મારા કેટલા છોકરા આપણે મોકલ્યા છે એની રીતે, અને આપણે કોઈ એવું વચ્ચે કોઈ ચાર્જ લેતા નહીં, આપણે સેવાનું કામ કરીએ યસ છીએ યસ કે કોકનું family કમલેશભાઈએ આગળ આવે. કેટલા રેફરન્સીસ અમને આપ્યા જ હશે, પણ એવું કોઈ ભાવના નથી એમની કે એમ સામે કંઈ તો વર્તન પછી અમુક અંગત હોય તો મારે જાતે આવવું પડે છે. હા, ટ્રુ કમલેશભાઈ, હા, વેરી ટ્રુ. અંગત હોય એટલે મારે જાતે આવવું જ પડે. યસ, એટલે હું કમલેશ, 4 થી 5 વાર હું અંગત માટે જાતે આવેલો છું. હા, થેન્ક યુ વેરી મચ કમલેશભાઈ. હવે એમના વાઇફ છે હિનાબેન, એમને પૂછીશું. હિનાબેન, તમે કેટલા માર્ક્સ, પોઈન્ટ, સ્ટાર આપશો 10 માંથી? આપણે 10 માંથી 10 જ આપીએ. તો 9, 9.5, બરોબર, અડધો કાપવો હોય કોઈ નથી, મેટરમાં? નથી કાપવો જ નથી. જોયું કપાય ને? એવું છે જ નહીં. એટલે અમે આટલો કન્વિન્સ કરીએ છીએ, પણ એ નથી કાપતા, વધારે નહીં હેરાન કરતા કમલેશભાઈને, અને એમને તરત જ અમે કહીશું કેટલા ટાઈમના પાસપોર્ટ છે વેલિડ અને કેટલા ટાઈમના વિઝા છે. પાસપોર્ટની વેલિડિટી કમલેશભાઈની 2033 2033 સુધી છે, અને કમલેશભાઈના વિઝા પણ 2033 સુધીના છે. ભાઈ કમલેશભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. મેં પાસપોર્ટ લેટ કરાયેલો તે પાછળનું વિચારીને. બરોબર છે, કોંગ્રેચ્યુલેશન્સ કમલેશભાઈ. એટલે પૂરેપૂરા વિઝા આવે હે, હા, એ વિચારીને એક જ ફી ની અંદર હે. હા, બધું અનુભવ હતા ને બધાના, એટલે એ રીતે કમલેશભાઈ બરોબર વાત છે ભાઈ એમની. હા, એમને બુદ્ધિ વાપરી છે, એમની વાઇફ ને ઓછા વિઝા કરાવડાયા. પ્લાનિંગ, આમાં બી પ્લાનિંગ હશે. પ્લાનિંગ તમે જુઓ, જાહેરમાં કે છે કે પ્લાનિંગ જ છે અને ઓછા વિઝા કરાવીએ, તો પાછળના 3-4 વર્ષ જોડે ના લઈ જવી પડે. ના, પણ તેને renew કરાવી. જોઈ લો, આ બી હોશિયાર છે. શેરના માટે સવા શેર હોય જ છે. સાંભળી લેજો, કહી દીધું. પછી રિન્યુ પ્લાનિંગ છે, એમને બધી ખબર પડે છે. એમના 2029 2029 સુધીના પાસપોર્ટ વેલિડિટી છે, અને વિઝા પણ 2029 સુધીના છે. ના બેન, તમારા પણ 2029 સુધીના विजा છે. इसी तरह और स्टूडेंट्स, पेरेंट्स और क्लाइंट्स की जर्नी हम आपके साथ शेयर करते रहेंगे. अगर इस चैनल को सब्सक्राइब नहीं किया है, तुरंत कीजिए, लाइक और फॉरवर्ड करना भूलिएगा मत दोस्तों. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.